મોરબી યુવા જ્ઞાનોત્સવ એક બહુ સરસ શરૂઆત થઈ છે આ શહેરની. ગયે વર્ષે જ્યારે હું આવી ત્યારે થોડીક અવ્યવસ્થા, જગ્યા નાની, માણસો વધારે અને ટ્રીમેન્ડસ રિસ્પોન્સ. આપણને પોતાને પણ ઓવરવેલ્મિંગ લાગે એવા રિસ્પોન્સ સાથે યુવાનો સાથેની વાતચીત સીધી થઈ શકે. અને યુવાનોએ મને ફરી ડિમાન્ડ કરી છે કે નહીં મને નથી ખબર, પણ હું પણ ઈચ્છતી હતી કે ફરીથી મોરબી આવું, કારણ કે આવો રિસ્પોન્સ અમને બધે નથી મળતો. ગયા વખતનો રિસ્પોન્સ એટલો બધો સરસ, લોકો સાથે વાતો કરવાની એટલી બધી મજા આવી, સવાલો એટલા બધા ઇન્ટરેસ્ટિંગ પૂછાયા. અને આ વખતે આવીને જોઉં છું તો વધુ વ્યવસ્થિત, વધુ હાજરી, વધુ ચહેરા, વધુ ગોઠવાયેલું. એટલે આઈ એમ શ્યોર કે આ વર્ષે વધુ સરસ રીતે એનું આયોજન થયું છે. અને સરસ બધી જ રીતે. વક્તાઓનું લિસ્ટ વાંચ્યું ત્યારે મને પણ સમજાયું કે કેટલા સરસ ક્રોસ સેક્શનના કોમ્બિનેશન સાથે જુદા જુદા વિષયના ઉત્તમ તજજ્ઞોને તમે લઈ આવ્યા છો. અને હું માનું છું કે મોરબી ધીમે ધીમે એક જુદી જ દિશામાં જઈ રહ્યું છે. આ શહેર, અમે આવતા હતા ત્યારે ટંકારા જોયું, દયાનંદ સરસ્વતીથી શરૂ કરીને મોરબીની સાથે જોડાયેલો મચ્છુનો ઇતિહાસ અને બીજી બધી જ વાતો જાણે આમ મન પરથી પસાર થઈ ગઈ. હું 10 વર્ષની હતી ત્યારે મારા પિતાએ મોરબીમાં શૂટિંગ કરેલું, લાખો ફુલાણી નામની ફિલ્મનું. અને ત્યારે પહેલી વાર મોરબી આવેલી. હજી પણ એ બે સિંહ મારા મનમાંથી ગયા નથી. એ દ્રશ્ય મને આજે પણ મારા સ્મૃતિપટલ પર એટલું જ ફ્રીઝ થઈ ગયું છે. અને ત્યારે એવું લાગે કે કેટલાક શહેરો પોતાની છાપ છોડી જતા હોય છે. મોરબી એમાંનું એક શહેર છે કે જે મન પર છાપ છોડી જાય. એટલે બહુ અભિનંદન આપું છું બધા જ યુવા જ્ઞાન મહોત્સવના આયોજકોને કે આવું મોટું કામ હાથમાં લીધું છે અને આ મોટું કામ એમણે બહુ સુપેરે પાર પાડ્યું છે. આજના યુવાનોને ખરેખર જો કોઈ જરૂર હોય ને તો જ્ઞાનની જરૂર બહુ છે, કારણ કે માહિતી તો બહુ છે. ઇન્ફોર્મેશનના નામે આજના યુવાનો પાસે એટલું બધું છે કે જે કદાચ વધી પડ્યું છે. ગૂગલ ઉપર આંગળી ફરે અને રસ્તાથી શરૂ કરીને રિલેશનશિપ સુધી બધું જ મળી રહે. તમે ગૂગલ પર કદાચ જઈને સર્ચ કરો ને તો તમને આપઘાત કરવાના સહેલા રસ્તા પણ ગૂગલ પર છે. તમારે એવું કહેવું પડે, તમને પૂછે કે પેનફુલી કે પેન વગર, આમ કે આમ. એટલે ગૂગલ પર તો તમામ વસ્તુઓ ઉપલબ્ધ છે. પણ એ માહિતીને કેવી રીતે વાપરવી, એ માહિતીનો શું ઉપયોગ કરવો, એ કોણ શીખવે? એ જ્ઞાન શીખવે છે. એક રૂમ ભરીને કાગળ હોય પણ એમાંથી કામનો કાગળ કયો છે એ કોણ શીખવે? એ જ્ઞાન શીખવે છે. અને માટે હું બહુ અભિનંદન આપું છું બધા જ આયોજકોને કે જેમણે આ જ્ઞાન મહોત્સવનું આયોજન કર્યું છે. યુવા મનોરંજન તો બહુ ઉપલબ્ધ છે. ફિલ્મોથી શરૂ કરીને ટેલિવિઝન સુધી યુવા મનોરંજન ઉપલબ્ધ છે, યુવા એજ્યુકેશન ઉપલબ્ધ છે. પણ યુવા માટે જ્ઞાન બહુ મજાની વાત છે. અને હું માનું છું આ હાજરી જ સાબિત કરે છે કે કેટલા બધા લોકોને આવા પ્રકારની પ્રવૃત્તિઓમાં મોરબીમાં રસ છે. એટલે એક તો જોરદાર તાળીઓ તમારી હાજરી માટે. બધું છોડીને આટલી સરસ સાંજ તમે આપી રહ્યા છો તમારી જાતને. હું એક રેડિયો શો કરતી હતી, એનું નામ હતું તમારી અપોઇન્ટમેન્ટ તમારી સાથે. 94.3 માય FM પર એ રેડિયો શો આવતો. એનું નામ જ અમે આપેલું, તમારી અપોઇન્ટમેન્ટ તમારી સાથે. આપણે બધા સાથે અપોઇન્ટમેન્ટ લઈએ છીએ. આપણી પાસે બધાને મળવાનો ટાઈમ છે. આપણી પાસે દરેક માણસની વાત લાંબી લાંબી સાંભળવાની ફુરસદ છે. આપણે બધી બાબતમાં બાર્ટર કરવા તૈયાર છીએ. તમે આટલું કરો તો હું આટલું કરું. આટલું તો કરવું જ પડે. એમને ઘેર તો જવું જ પડે, ફલાણાના લગ્નમાં તો જવું જ પડે. એમને ત્યાં કોઈ ગુજરી ગયું છે તો આપણે ન જઈએ તો ખરાબ લાગે, એમની પાર્ટીમાં આપણે નહીં જઈએ તો સારું નહીં લાગે. પણ આ બધા પછી જાતને શું સારું લાગે છે એવો વિચાર આપણે કદી કરતા નથી. અને જે લોકો અત્યારે 40માં છે, 40ની નજીક પહોંચ્યા છે,
એ બધા તો એવી દિશામાં ને એવી દશામાં છે કે બાજુમાં બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી જોવા જતા હતા. એમના પોતાના ઘરોમાં ટેલિવિઝન નહોતું, ઘણા બધા ઘરોમાં. અને એ લોકો હવે પામટોપ, લેપટોપ, આઈફોન, આઈપેડ, કિન્ડલ વાપરતા થઈ ગયા છે. આજે સ્પીડમાં દોડીને એમણે ટેકનોલોજીનો પ્રવાસ પૂરો કર્યો છે. એ લોકો ઇમોશનલી પોતાના પરત્વેનું ઘણું બધું ઋણ ચૂકવવાનું ભૂલી ગયા છે. એમના સંતાનો માટે સંપત્તિ, સગવડ ભેગી કરવામાં કદાચ પોતાને માટેનો સમય નથી આપી શક્યા. અને ત્યારે હવે જે યુવા પેઢી આપણી સામે આવી રહી છે, યુવા એટલે કોણ એવો સવાલ બહુ અગત્યનો છે. આપણે કોને યુવાન કહીએ? જેના બર્થ સર્ટિફિકેટમાં 20 વર્ષથી 30 વર્ષથી ઓછી ઉંમર છે એ યુવાન છે? ઘણીવાર આપણે નથી જોતા કે 30 વર્ષનો માણસ હોય પણ વાતો એવી કરે કે તમને એમ થાય કે 80 વર્ષના આનું મગજ થઈ ગયું છે. હું ઘણા લોકોને કહું કે આ તો ઘરડો જ જન્મ્યો છે. આનો જન્મ થયો ત્યારે જ એના બર્થ સર્ટિફિકેટ પર લખી દીધેલું કે ઓલ્ડ. અને ઘણા 80 વર્ષના માણસ હોય પણ જાતે ગાડી ચલાવે, હજી નવું શીખવા તૈયાર હોય, નવા કમ્પ્યુટર વિશે, નવી વસ્તુઓ વિશે એમને જાણકારી જોઈતી હોય. ત્યારે એમ થાય કે યુવાના કે યુવાના, કોણ યુવાન? એવું કોણ કે જેને તમે સાચા અર્થમાં યુવાન કહી શકો, જે તરવરિયા છે, જેને હજી જિંદગી વિશે કેટલી બધી આશાઓ છે, જે હજી નવું થશે, સારું થશે એવી હોપ સાથે જીવે છે. ઘણા બધા યુવાન છોકરાઓને આપણે મળીએ કે આ દેશનું કાંઈ થવાનું નથી. કેટલી બધી વાર આપણે સાંભળીએ છીએ, કાંઈ આ દેશનું, આ ખાડા ને આ ફલાણું ને આમ ને સરકાર નકામી છે ને ફલાણા આવા છે ને આનું તો આવું છે ને સ્કૂલ અમારી ખરાબ છે ને મા બાપ નકામા છે ને અહીંયા કંઈ થતું નથી. અને કેટલાક લોકો હોય એમ કે ના જરૂર કંઈ સારું થશે, આ દેશ પાસે કેટલો મોટો ભવ્ય વારસો છે, આ દેશ પાસે આમ છે, આ દેશમાં પ્રેમ છે. હમણાં હું મસ્કતથી આવી ત્યારે ટેક્સીવાળો મારી સાથે ઇન્ટરનેશનલ એરપોર્ટથી હું એમને લઈને નીકળી એટલે એમણે મને પૂછ્યું કે બહાર કે દેશો મેં બહુત અચ્છા હૈ નહીં મેડમ? એટલે મને સહેજ આમ મજા પડી કે આપણા કોન્સેપ્ટ કેવા છે કે બહારના દેશમાં મજા છે એવું તમે અહીંયા રહીને નક્કી કરી લીધું છે. આ દેશમાં શું નથી એ બધું બહાર છે જ. ગ્રાસ હંમેશા બીજી તરફ લીલું લાગે, તમે જાઓ ત્યારે ખબર પડે કે ના વચ્ચે વચ્ચે સૂકા પેચ છે. અહીંથી જુઓ તો આમ હરિયાળી લોન દેખાય આખી. તમે ત્યાં જઈને પગ મૂકો ત્યારે ખબર પડે કે અચ્છા અહીંયા પણ એ જ પરિસ્થિતિ છે જે પેલી બાજુ હતી. અમેરિકા જે લોકો જાય છે અહીંથી આ દેશને અલવિદા કહીને, એન્જિનિયર્સ, ડૉક્ટર્સ, બિઝનેસમેન, એ બધા ત્યાં જઈને એવું ફીલ કરે છે કે અરે યાર તમે બધા ઇન્ડિયામાં બહુ મજા કરો છો, તમારે ઘેર ડ્રાઈવર છે, બાઈ છે, મહારાજ છે, તમે ગમે ત્યારે ઘરે પાછા જતા રહો, તમને જોઈએ ત્યારે રજા મળે. એવું ત્યાં નથી. પડોશી ગમે ત્યારે તમારા ઘરમાં આવીને વાડકી ભરીને ખાંડ લઈ જાય, તમે એને ઘેર જઈને પૂછ્યા હો શાક શું થયું છે. આ સંબંધો, આ ઇમોશન, આ એકબીજા સાથે જોડાયેલી માણસ હોવાની વાત જે આપણો દેશ આપે છે બીજું કોઈ નથી આપતું. અને જે લોકો હવે યુવાન થઈ રહ્યા છે અથવા યુવાન થઈ ચૂક્યા છે એ લોકોના સંબંધોની વાત કરીએ ત્યારે બહુ નવાઈ એ વાતની લાગે કે આપણે જે પેઢીને નવી પેઢી, તોછડી પેઢી, વિચિત્ર પેઢી, આ જનરેશન, આ પ્રજા એવા બધા શબ્દો સાથે નવાજીએ છે એનાથી વધુ પ્રામાણિક અને એનાથી વધુ ટ્રાન્સપરન્ટ પેઢી છેલ્લા એક સૈકામાં નથી આવી. છેલ્લા 100 વર્ષમાં આવી પેઢી નથી આવી કે જે આટલી ટ્રાન્સપરન્ટ હોય. એને શું નથી ગમતું એ વિશે સ્પષ્ટ છે, એને શું નથી કરવું એ વિશે એની ક્લેરિટી છે, એને એવી ખબર છે કે એને શું નથી જોઈતું, શું જોઈએ છે એવી કદાચ ખબર ન હોય તો પણ એને શું ફેંકી દેવાનું છે એ વિશે આ પેઢી સ્પષ્ટ છે. બહુ સાદો દાખલો આપું. મમ્મી પપ્પા એમ કે આપણે મગનભાઈને ત્યાં લગ્નમાં જવાનું છે એટલે છોકરો 16-15-16 વર્ષનો હોય પૂછે હું ત્યાં આવીને શું કરીશ? એટલે મમ્મી પપ્પા બિચારા એને સમજાવે કે બેટા જવું પડે, આપણે સંબંધ છે, સગા થાય, કાકા થાય. એટલે એ બહુ સરસ રીતે કે આ બરમુડા પહેર્યું છે પહેરીને આવીશ, જબ્બો નહીં પહેરું.
હવે જો મા બાપની તૈયારી હોય બરમુડા પહેરીને લઈ જવાની તો લઈ જાય, બાકી છૂટેલા તો છીએ જ ને. આ મજાની પેઢી છે, કેટલી ઇન્ટરેસ્ટિંગ. એમને આવડે છે એમના રસ્તા બહાર કાઢી લેતા. આ પેઢી પાસે કારકિર્દીની સ્પષ્ટતા છે. માત્ર ટેલેન્ટ એ આ પેઢીની પાસે આવેલું નગદ નાણું છે. તમે જુઓ, હેકર પણ હવે પ્રોફેશનલ છે, ચોરી પણ હવે પ્રોફેશનલી થાય છે. અને સૌથી મજાની વાત તમને કહું કે આ એવી પેઢી છે કે જેને ફોટા પડાવવા માટે પણ બીજાની જરૂર નથી. આખી સેલ્ફી જનરેશન છે. માણસ સૌથી નબળો ક્યાં થઈ જાય? કપલ હનીમૂન પર જાય અને પાછું આવે ને ત્યારે બધાના 2 જણના એકલા ફોટા વધારે હોય. કારણ કે પતિ પત્નીનો પાડે ને પત્ની પતિનો પાડે. 2 જણાને ભેગો પડાવો હોય તો કોઈને કહેવું પડે કે ભાઈ જરા ઊભા રહો ને મારો ફોટો પાડી આપો. એવા બહુ ઓછા હોય. હવે તો આમ કરીને સેલ્ફી એવું સરસ છોકરાઓ પાડતા થઈ ગયા છે. અને તમારે ફોટો પડાવવા માટે પણ કોઈના પર ડિપેન્ડન્ટ ના રહેવું પડે. એનાથી વધારે ઇન્ડિપેન્ડન્સ જગતમાં કયું છે? આનાથી મોટી કોઈ સ્વતંત્રતા જ નથી કે તમે હવે જાતે ફોટો તમારો પોતાનો પાડી શકો છો. આ ટેકનોલોજીનો વિકાસ છે અને ટેકનોલોજીના વિકાસ સાથે હંમેશા લોજિક જોડાયેલું છે. તમને એક એપલનું ઇન્સ્ટ્રુમેન્ટ આવડે ને એટલે તમને બધા આવડે. તમને એક એન્ડ્રોઈડ આવડે એટલે તમને બધા આવડે. કેમ? કારણ કે લોજિકલી સેમ છે. આ પેઢી પાસે લોજિક છે. એ તમને કેમ પૂછે ને એનો તમારે જવાબ આપવો પડે. આવું કેમ કરવાનું? આવું કેમ કહેવાનું? પગે કેમ લાગવાનું? મંદિરમાં કેમ જવાનું? ઘણીવાર મા બાપ વાત કરે એમ બાળક સાથે કે આમ કરવાનું એટલે પૂછે એવું ક્યાં લખ્યું છે? એવું કોણે કીધું? ત્યારે મા બાપ એવું કહે કે મેં કીધું, હું તારો બાપ છું માટે કરવાનું. આ હું તારો બાપ છું, હું તને કહું છું, આમ જ કરવું પડે, મેં કીધું એટલે કરવાનું. આ બધું કહ્યા પછી 5મી મિનિટે પપ્પા જાય એકદમ ગરીબ થઈને કે બેટા જો ને આ એપ ડાઉનલોડ નથી થતું. હવે બાપ કોણ? હવે કોણ જીનિયસ આ બેમાંથી? હવે કોની પાસે વધારે માહિતી છે? મજાની અને બહુ ઇન્ટરેસ્ટિંગ પેઢી છે. એમના જેટલી ચોખ્ખી પેઢી ગોતવી અઘરી છે. એટલા માટે કે હવે આ પેઢી પાસે એક ટ્રાન્સપરન્ટ ટેકનોલોજીની સમજ પણ આવી છે. એમને ખબર છે કે જે હશે બધું આવી જવાનું છે. એક બટન દબાવશો એટલે તમારા આખા મહિનાના ચેટ ખુલશે. એક વખત એક બટન દબાવવાથી તમે આખા મહિનામાં શું અપલોડ કર્યું છે એ બધું દેખાશે. ટેકનોલોજી સાથે જોડાયેલી છે આ પેઢી એટલે બહુ ક્લિયર પણ છે. એને ખબર છે કે હવે કશું છૂપવું નથી, હવે કશું સંતાડી નહીં શકાય, હવે બધું ટ્રાન્સપરન્ટ છે. અને જે ટ્રાન્સપરન્ટ છે એ હંમેશા ચોખ્ખું ધીરે ધીરે થતું જાય. કારણ કે તમને ભય લાગવા માંડે કે હવે બધાને ખબર પડશે. ફેસબુકની પેઢી છે. એક સમય હતો કે જ્યારે ફેસબુક ઉપર નવા આવેલા લોકો બહુ વિચારીને લખતા હતા. હવે 2 કલાકે સ્ટેટસ અપડેટ કરે છે આ પેઢી. ગોઈંગ હોમ, ગેટિંગ બોર્ડ. અને તમને આ 2 કલાકે બદલાતા સ્ટેટસથી સમજ પડે કે એ કેટલી બધી સીધી વાત કરી શકે છે આ ટેકનોલોજીના માધ્યમથી. એ જ પેઢી સંબંધોમાં વર્ચ્યુઅલ થતી જાય છે. એમના મિત્રો ફેસબુક પર છે. એ એક સાવ જુદા પ્રકારની પરિભાષા લખે છે. તમે વિચાર કરો કે વીતેલા સમયમાં આપણે જ્યારે પાછા ફરીને જોઈએ તો સમજાય કે કેવા હીરોઝ હતા. સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, ગાંધીજી. એની પહેલાં આપણે વિચારીએ તો સમજાય કે શિવાજી, રાણા પ્રતાપ, ઝઘડુ શાહ, જેણે પોતાના બધા પૈસા પોતાના રાજ્યને આપી દીધા. અને આ હીરોઝમાંથી નીકળીને આજે આપણી પાસે ફિલ્મ સ્ટાર સિવાય કોઈ નથી. અને એવા સમયમાં આપણે જ્યારે આપણા પછીની પેઢીને બ્લેમ કરીએ, આપણા પછીની પેઢીને એમ કહીએ કે આ લોકો કશું કરતા નથી, આ લોકો પાસે કંઈ છે નહીં, ત્યારે ખરેખર વાંક કોનો છે એ સવાલ બહુ અગત્યનો છે. એક દીકરો દાદાજી પાસે ગયો અને દાદાજીએ કહ્યું તને ગુજરાતી આવડે છે? તો દીકરો કે હા. એટલે દાદાજીએ કહ્યું કે બોલ જવું. તો કે 1 2 3. દાદાજીને થયું કે અરે આ તો ગુજરાતી બોલે છે. 3 4 5. અરે વાહ. 6 7 8. વાહ. 9 10.
દાદાજી કે આગળ? તો કે ગલ્લો રાણી ને બાદશાહ. એ ખોટો નથી, ખાલી જુદો છે. ટુ બી ડિફરન્ટ એન્ડ ટુ બી રોંગ, આ બે સાવ જુદી બાબતો છે. આજની પેઢી ડિફરન્ટ છે, ક્લિયર છે. એને શું કરવું છે, શું નથી કરવું એ વિશે સ્પષ્ટ છે. એની કારકિર્દી વિશે સ્પષ્ટ છે. આજે વાળ કાપવા એ પણ કારકિર્દી છે, શેફ થવું એ પણ કારકિર્દી છે, બેકરી એ પણ કારકિર્દી છે. એક સમય હતો કે જો કદાચ છોકરો ઘેર આવીને એમ કે મારે વાળ કાપવાની દુકાન ખોલવી છે, તો મા બાપ અડધો તો હાર્ટ એટેકમાં ગુજરી જાય. એન્જિનિયર અને ડૉક્ટર સિવાયની કોઈ કારકિર્દીઓ ઉપલબ્ધ જ નહોતી. સાયન્સ અને કોમર્સ આવા બે જ સ્ટ્રીમ ઉપલબ્ધ હતા. હવે 12મા ધોરણ પછી બ્રેક લે છે છોકરાઓ. એવું નક્કી કરે છે કે હવે 12મા ધોરણ પછી મારે કંઈ નથી કરવું, 1 વર્ષ મારે બ્રેક લેવો છે, મારે દુનિયા જોવી છે, મારે ફરવું છે, મારે જાણવું છે. પ્રવાસ એ પણ હવે એક કારકિર્દી છે. દુનિયા ફરીને ટ્રાવેલગ લખવો એ પણ કારકિર્દી છે. ફોટોગ્રાફી કારકિર્દી છે, ગિટાર વગાડવો એ કારકિર્દી છે, મ્યુઝિક એ કારકિર્દી છે, સાઉન્ડ એન્જિનિયરિંગ એ કારકિર્દી છે. કેટલી બધી દુનિયા આગળ વધી ગઈ છે, બદલાઈ ગઈ છે. અને કદાચ એટલે આ પેઢી પણ એની સાથે દોડી રહી છે. એ દોડતી પેઢીને ઊભી રાખવી, એને બદલે એની સાથે થોડાક પગ ઝડપથી ચલાવવા એ આપણે માટે વધારે યોગ્ય રસ્તો છે. કેટલી બધી મમ્મીઓ પોતાની દીકરીને 15-16 વર્ષની થાય ને એટલે એવું કે કપડાં ટૂંકા નહીં પહેરવાના, ઉપર જેકેટ પહેરવાનું, મોડી રાત્રે બહાર નહીં જવાનું, અંધારું થાય એટલે ઘેર આવી જવાનું. પણ કેટલી મમ્મી પોતાના 16 વર્ષના દીકરાને એવું કહે છે કે એક રૂપાળી છોકરી થોડા ટૂંકા કપડાં પહેરીને જતી હોય ને બેટા, તો એને ટીકીને નહીં જોવાની, એ ખરાબ કહેવાય. આપણે એવું નથી શીખવતા. અહિંસા એ ગાંધીએ આપણને શીખવ્યું, પણ અહિંસાનો અર્થ એવો નથી કે કોઈને મારતું હોય તોય આપણે ત્યાંથી નીકળી જવું કે ના હું તો અહિંસામાં માનું છું. આપણે હાથ ના ઉપાડવો, પણ કોઈ છોકરી સાથે કશું ખરાબ થતું હોય અને તે વખતે એમ કહેવું કે હું અહીંયા કંઈ નહીં કરું, એ અહિંસા નથી. આજની યુવાન પેઢીને અર્થઘટન કરતા આવડે છે. એને ખબર છે કે અહિંસા એટલે પહેલો હાથ ઉપાડવો નહીં, પણ જો કોઈ તકલીફ પડે, નિર્ભયાનો કેસ થાય તો આજની પેઢી રસ્તા પર ઉતરી શકે છે, ઘરમાં નથી બેસતી. અને એ એનું સત્ય સાથેનો સંબંધ છે. આજની પેઢી અખબારો વાંચે છે, આજની પેઢીને ખબર છે કે શું નથી કરવાનું. ખાલી વોટ્સએપ ઉપર આ પેઢી એક આખો ઓપિનિયન ક્રિએટ કરી શકે છે. વોટ્સએપના ગ્રુપ ભેગા થઈને એક અભિપ્રાય જનરેટ કરીને યુદ્ધમાં ઉતરી શકે છે. એમને સોશિયલ મીડિયા પર માત્ર વાતો, ચેટિંગ કે પ્રેમ કરતા નથી આવડતું, એમને સોશિયલ મીડિયાનો સાચો ઉપયોગ પણ આવડે જ છે. આપણે ખાલી એટલું કરવાનું છે કે ખોટો ઉપયોગ રોકી અને સાચા ઉપયોગની દિશામાં એમને લઈ જવાના છે. આજના છોકરાઓ વાંચતા નથી. બહુ બધા માતા પિતા એવી ફરિયાદ કરે છે કે અમારા છોકરાઓ વાંચતા નથી. એ શું કામ વાંચે? એમની પાસે બધી જ માહિતી ગૂગલ પર ઉપલબ્ધ છે. એ ખાલી વિકિપીડિયા ઉપર જવાહરલાલ નહેરુ લખે એટલે પાના ઉતરે. એમણે વિશ્વ ઇતિહાસની રૂપરેખા વાંચવાની જરૂર નથી. આપણે થોડા વર્ષો પહેલાં પથ્થરથી ચટણી વાટતા હતા એટલે આખી જિંદગી પથ્થરથી ચટણી વાટવી? હવે મિક્સર આવી ગયું છે. આપણે બહુ વર્ષો પહેલાં ખાવાનું ગેસ પર ગરમ કરતા હતા, હવે માઇક્રોવેવ આવી ગયા છે. જે બદલાયું છે એની સાથે બદલાવાનું કામ જૂની પેઢીનું છે. નવી પેઢીને તો માઇક્રોવેવ વાપરતા આવડે જ છે. આપણે શીખવાનું છે, અને જો શીખીશું તો એમની સાથે એમની ભાષામાં સંવાદ કરી શકીશું. એક બહુ જ મોટી સમસ્યા હવે જે થઈ રહી છે, છૂટાછેડાની થઈ રહી છે, બ્રેકઅપની સમસ્યા. બહુ જ બધા પરિવારો ફટ તૂટી રહ્યા છે. હજી તો કેટરરનું બિલ ના ચૂકવાયું હોય અને દીકરી બેગ લઈને પાછી આવી જાય ને એમ કે મારે નથી રહેવું ત્યાં, મને ત્યાં નથી ફાવતું. 2 વર્ષ 4 વર્ષના પ્રેમ સંબંધ પછી પણ લવ મેરેજ તૂટી જાય. ત્યારે એક પ્રશ્ન બહુ જ બધા મા બાપ પૂછે છે કે લવ મેરેજ નહીં કરવાના, અરેન્જ મેરેજ ટકી જાય છે. લવ મેરેજ કરો તો આ છોકરાઓને સમજણ ના પડે, એમની જાતે નક્કી ના કરે, આવેશમાં આવીને નક્કી કરે. પણ સવાલ એ છે કે લગ્ન ટકાવવા માટે પ્રેમ સિવાયનું કયું તત્વ છે? આ દુનિયાના તમામ લગ્નો, આપણા એક પણ ભગવાને અરેન્જ મેરેજ નથી કર્યા.
આપણે જે દેશમાં જન્મ્યા છીએ ને એ દેશના એક પણ ભગવાને અરેન્જ મેરેજ નથી કર્યા. શિવે પાર્વતીને એવું નથી પૂછ્યું કે તમને રાંધતા આવડે છે. રામે સીતાને નથી પૂછ્યું કે મારે 3 મમ્મી છે, તમે એમને સાચવશો ને. આ એવા પરિવારો અથવા એવા ઈશ્વરોની આપણે વાત કરીએ છીએ કે જેમણે પ્રણય કર્યો અને લગ્ન કર્યા. આ દેશનું નામ ભારત શકુંતલા અને દુષ્યંતના લવ ચાઇલ્ડના નામ પરથી પડ્યું છે, ભરત. પોતાનો પિતા પોતાના દીકરાને જુએ છે, ઓળખી શકતો નથી અને સિંહના દાંત ગણે છે અને કહે છે કે વાહ કેટલો બહાદુર છોકરો છે, આ કોણ છે? ત્યારે એને ખબર પડે છે કે આ તો મારો જ દીકરો છે. એ ભરતના નામ પરથી આ દેશનું નામ ભારત.